સુરતમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા હીટવેવનો ખતરો વધ્યો છે, જેના પગલે મહાપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। સ્વીમેર અને મસકતી હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ આઈસ બેડ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે। સ્વીમેરમાં આરએમઓ દ્વારા નાગરિકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવા અને પ્રવાહી આહારનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરાઈ છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની કાળજી લેવા તથા લૂ લાગવાના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। સ્ટ્રોક લૂના લક્ષણો છે। બહુ જ અસહ્ય ગરમી લાગવી, માથું દુખવું, ચક્કર આવવા, ઉલટી ઉપકા થવા, શરીર પર અળૈયો થઈ જવી, ખૂબ જ અશક્તિ લાગવી, મોઢું સુકાવવું વગેરે એના લક્ષણ છે। એનાથી બચવા માટે દરેક વ્યક્તિએ આવી સિઝનમાં યા આવી ગરમીમાં ખૂબ જ પાણી પીવું જોઈએ। લીંબુ શરબત, છાશ એનું રૂટીનલી રેગ્યુલરલી એનું સેવન કરતા રહેવું જોઈએ।